કૃષ્ણ રાધે રાધે દોસ્તો. રાતના 1:15 વાગ્યા હતા. હું ગાઢ નીંદમાં હતી, પણ અચાનક ફોનની રિંગે મને ચટકા સાથે જગાડી દીધી. મેં સાઈડ ટેબલ ઉપર રાખેલો મોબાઈલ ઉપાડ્યો અને સ્ક્રીન ઉપર અજાણ્યો નંબર જોઈને હું થોડી ગભરાઈ ગઈ. આટલી મોડી રાત્રે કોણ ફોન કરી શકે? મારું દિલ જોરથી ધડકવા લાગ્યું, કારણ કે રાતના સમયે ક્યારેય સારા સમાચાર નથી આવતા. મેં તુરંત હાથે ફોન ઉપાડ્યો અને હેલો કહ્યું. બીજી તરફથી એક બાળકના આપતાના અવાજમાં બૂમ આવી, દાદી, દાદી, હું આર્યન છું. હું તરત જ પલંગ ઉપર બેઠી થઈ ગઈ. આર્યન મારો પુત્ર છે, મારી જાન, મારી દુનિયા. પણ તેના અવાજમાં જે દર્દ અને ડર હતો તે મને અંદરથી હચમચાવી દીધી. આર્યન, શું થયું બેટા? તું ઠીક તો છે ને? ક્યાં છે તું? મેં ઉતાવળે પૂછ્યું. દાદી, હું પોલીસ સ્ટેશનમાં છું, તેને રડતા રડતા કહ્યું, અને મારો જીવ અધ્ધર થઈ ગયો. મારો 9 વર્ષનો પુત્ર પોલીસ સ્ટેશનમાં શું કરી રહ્યો છે? મારા હાથ પગ ઠંડા પડી ગયા. દાદી, મારી સાવકી મમ્મીએ મને ખૂબ જોરથી માર્યો છે. મારા હાથમાં ઈજા થઈ છે અને હાથ ઉપર નિશાન છે. પણ દાદી, તે પોલીસને કહી રહી છે કે તેના ઉપર હુમલો કર્યો છે. તેણે જૂઠું બોલે છે દાદી. હું તો બસ મારા રૂમમાં ભણી રહ્યો હતો. આર્યનો અવાજ દુષ્કાળ દિશે લીધે તૂટી રહ્યો હતો. તેનું રડવું સાંભળીને મારું હૃદય ચીરાઈ ગયું. મેં તેને હિંમત આપતા કહ્યું, બેટા, રડ નહીં, હું હમણાં આવું છું. પણ તે પહેલા તેણે જે કહ્યું તેને મને ઊંડો ઘા આપ્યો. દાદી, પપ્પા પણ મારા પર વિશ્વાસ નથી કરી રહ્યા. તે મને લૂચો અને જૂઠો કહી રહ્યા છે. મને લાગે છે કે પપ્પા મને નફરત કરે છે. આ વાક્યે મારી અંદર વર્ષોથી દબાયેલું તોફાન જગાડી દીધું. મારો દીકરો પોતાના જ સંતાન ઉપર વિશ્વાસ નથી કરી રહ્યો. મેં તરત જ સાડી પહેરી, પર્સ લીધું અને ઘરની બહાર નીકળી ગઈ. પડોશી રાજેશભાઈને ફોન કર્યો અને મને તરત જ સેક્ટર 5 પોલીસ સ્ટેશનમાં પહોંચાડી. અને સ્ટેશનમાં ત્યાંનું દ્રશ્ય જોઈને મારું લોહી ઉકળી ઉઠ્યું. આર્યન ખૂણામાં એક બેન્ચ ઉપર બેઠો હતો. તેનું મોઢું સૂજી ગયું હતું અને કપાળ ઉપર લોહી સુકાઈ ગયું હતું. તેની સાવકી માં નેહા પૂરેપૂરી સજી ધજીને નકલી આંસુ સાથે ઊભી હતી. અને મારો દીકરો વિક્રમ તે પોતાના દીકરાની ગુનેગારની જેમ જોઈ રહ્યો હતો. બે બૂમ પાડી, આર્યન! અને તે દોડીને મને મળવા વળગી પડ્યો. મેં તેને કણકસીને ગળે લગાવ્યો. વિક્રમ કડક અવાજે બોલ્યો, માં, તમે અહીં શું કરો છો? આર્યને નેહા ઉપર હુમલો કર્યો છે. મેં પૂછ્યું, વિક્રમ, તું શું આંધળો થઈ ગયો છે? તારા દીકરાના શરીર ઉપર ઘા તને દેખાતા નથી? વિક્રમે ઠંડા કલેજે કહ્યું, માં, તે એટેન્શન મેળવવા માટે આ બધું નાટક કરે છે. ત્યાં જ પોલીસ ઓફિસરે મને પૂછ્યું, તમે કોણ છો મેડમ? મેં શ્વાંત અને મક્કમ અવાજે કહ્યું, હું દામિની ત્રિપાઈ, આ બાળકની દાદી. મારું નામ સાંભળતા જ ઓફિસર ઊભા થઈ ગયા. હું છેલ્લા 30 વર્ષથી સામાજિક કાર્યકર તરીકે બાળકોના હક માટે લડું છું. ઓફિસરે નમસ્તે કરતા કહ્યું, મેડમ, અમને ખબર ન હતી કે તમારો પૌત્ર છે. મેં આદેશમાત્રક સ્વરૂપમાં કહ્યું, આ મામલામાં પૂરી તપાસ થશે. અત્યારે જ બંનેને મેડિકલ ટેસ્ટ કરાવો અને આર્યનના જૂના મેડિકલ રેકોર્ડ પણ મંગાવો. સત્ય બહાર આવવું જ જોઈએ. નેહા ગભરાઈ ગઈને ફરીથી નાટક કરવા લાગી, પણ મેં તેને ચોખ્ખું સંભળાવી દીધું, જો તમે સાચા હો તો ટેસ્ટ કરાવવામાં વાંધો ના હોવો જોઈએ. વિક્રમ મને વચ્ચે અટકાવતા બોલ્યો, માં, આ બધું શું છે? વિક્રમ, તું નેહાને ગુનેગારની જેમ કેમ રજૂ કરી રહ્યો છે? મેં વિક્રમ તરફ જોયું અને પહેલીવાર મારા દીકરા સામે આટલી સખ્તાઈની વાત કરી. વિક્રમ, તું ચૂપ રહે. તે તારી પિતા તરીકેની ફરજ બજાવવામાં બહુ મોટી ભૂલ કરી છે. તે તારા દીકરાનો અવાજ દબાવી દીધો છે, તેની તકલીફોને નજરઅંદાજ કરી. જો આજે હું અહીં ના આવ્યો હોત તો કદાચ તારો 9 વર્ષનો દીકરો પોલીસ રેકોર્ડમાં ગુનેગાર બની ગયો હોત અને તેની આખી જિંદગી બરબાદ થઈ ગઈ હોત. શું તું ખરેખર એવું જ ઈચ્છે છે? મારા અવાજમાં ગુસ્સો, દર્દ અને નિરાશા બધું જ હતું. વિક્રમ કંઈ જ ન બોલ્યો અને નીચો જોઈ ગયો. કદાચ તેને પોતાની ભૂલનો અહેસાસ થઈ ગયો હતો, અથવા તો બધાની સામે મળેલી આ ફિટકારી શરમાઈ ગયો હતો. પણ મને તેની પરવા ન હતી. મારે બસ આર્યનને ન્યાય અપાવવાનો હતો. અમે બધા હોસ્પિટલ જવા નીકળ્યા. આર્યન મારી સાથે મારી ગાડીમાં બેઠો અને વિક્રમ નેહા અલગ ગાડીમાં હતા. આખા રસ્તે આર્યન મારા ખભા ઉપર માથું રાખીને ચૂપચાપ બેસી રહ્યો. હું તેના વાળમાં હાથ ફેરવતી અને જૂની વાતો યાદ કરવા લાગી. જ્યારે વિક્રમ પહેલી પત્ની શ્રેયા જીવતી હતી ત્યારે બધું કેટલું સુંદર હતું. વિક્રમ
એક પ્રેમાળ પતિ અને જવાબદાર પિતા હતો. પણ શેરતાના અકસ્માત પછી વિક્રમ તૂટી ગયો અને આર્યન સાવ એકલો પડી ગયો. મેં તેને સાચવ્યો, પણ વિક્રમ કારમાં પરવાઈ ગયો. જ્યારે દેહ તેને જીવનમાં આવી ત્યારે તેમને લાગ્યું કે ઘરમાં ફરી રોનક આવશે, પણ તે તો માત્ર શરૂઆત હતી. નેહાનો અસલી ચહેરો તો લગ્નના થોડા મહિનાઓ પછી બહાર આવ્યો. ત્યારે એને ઉપર નાની નાની વાતોમાં ચિલ્લાતી અને ક્રૂરતા આચરતી. હોસ્પિટલમાં પહોંચતા જ ડોક્ટરે આર્યનની તપાસ કરી. તેના માથામાં ઈજા અને હાથ ઉપર વાદળી નિશાન જોઈને ડોક્ટરે રિપોર્ટ સ્પષ્ટ લખ્યું. આ ઈજાઓ કોઈ તીક્ષ્ણ વસ્તુ અથવા જબરજસ્ત પકડતી કરી છે અને પોતાની જાતે લગાડેલી ઈજા નથી. આ વાંચીને મને થોડી રાહત થઈ. ત્યારબાદ નેહાની તપાસ શરૂ થઈ. તેના શરીર પર માત્ર હળવી ખરોચ હતી. ડોક્ટરે કહ્યું, મેડમ, આ ઈજામાં કોઈ હુમલો કારણે થઈ હોય તેવું લાગતું નથી. આ પોતાની જાતને ઘસીને કોઈ વસ્તુ સાથે અથડાવીને લાગેલી ઈજા છે. આ સાંભળી નેહાનો ચહેરો ફીકો પડી ગયો. મેં તરત જ બોલી, ડૉક્ટર સાહેબ, આ તમે શું કહો છો? મને બહુ દર્દ થાય છે. પણ ડૉક્ટરે શાંતિથી કહ્યું, તેઓ માત્ર મેડિકલ રિપોર્ટ આપી રહ્યા છે. બાકી પોલીસ નક્કી કરશે. પોલીસ સ્ટેશનમાં સત્યની શોધ. અમે ફરી પોલીસ સ્ટેશને આવ્યા. મેં મક્કમતાથી કહ્યું કે જ્યાં સુધી બધું સ્પષ્ટ ન થાય હું અહીંથી નહીં જાઉં. આર્યને મને ધીમેથી પૂછ્યું, દાદી, શું પપ્પા મને નફરત કરે છે? મારું હૃદય ચીરાઈ ગયું. મેં તેને આશ્વાસન આપ્યું કે પપ્પા સત્ય સમજાશે. તારે તેની જરૂર માફી માંગશે. થોડીવારમાં પોલીસ પાસે આર્યનનો સ્કૂલ મેડિકલ રિપોર્ટ આવ્યો. સ્કૂલમાં નર્સે છેલ્લા 6 મહિનાથી ડાયરી મોકલી હતી, જેમાં ચોંકાવનારી વિગતો હતી. આર્યન ઘણીવાર નાની મોટી ઈજાઓ સાથે સ્કૂલમાં જતો હતો. એકવાર તેના ચહેરા ઉપર ઉજરડો હતો તો એકવાર તેના પગ ઉપર વાદળી નિશાન હતા અને એકવાર તેના હાથના કાંડા ઉપર તેની પીઠ ઉપર લાલ નિશાન હતું. અને જ્યારે નર્સે પૂછ્યું ત્યારે આર્યને દર વખતે કહ્યું કે મેં પડી ગયો હતો અથવા રમતા રમતા વાગ્યું છે. નર્સે પોતાની ડાયરીમાં એ જ લખ્યું કે તેને શંકા હતી કે બાળક સાચું નથી કહી રહ્યું. પરંતુ જ્યારે તેને આર્યનના ઘરે ફોન કર્યો ત્યારે નેહાએ ખૂબ આત્મવિશ્વાસથી કહ્યું કે આર્યન બહુ તોફાની છોકરો છે. રમતા રમતા ઈજા થઈ જાય છે. તેણે એમ કહ્યું કે સ્કૂલમાં કોઈ ફરિયાદ હોય તો તે પોતે આવી વાત કરશે. આ પછી નર્સે વધુ કંઈ ન કહ્યું, કારણ કે તેને લાગ્યું કે કદાચ આ ખરેખર બાળક તોફાન હશે. પરંતુ આજે જ્યારે પોલીસે તે રેકોર્ડ જોયો અને ડૉક્ટરના અનાજના રિપોર્ટ સાથે તેની સરખામણી કરી ત્યારે સાફ થઈ ગયું હતું કે આ કોઈ એકલી દોડકી ઘટના ન હતી. આ એક શિલાચારો હતો, એક પેટર્ન હતી. નેહા સતત આર્યને મારી રહી હતી, તેને પીડાદિત કરી રહી હતી. અને સૌથી ખરાબ વાત એ હતી કે વિક્રમ તેને જોઈ શકતો ન હતો અથવા તો જોવા માંગતો ન હતો. ઓફિસરે નેહાને બોલાવી તેને સાવલો મૂકવા કર્યો. મેડમ, તમે જણાવશો કે આજે ઘરે શું થયું? ઓફિસરે પૂછ્યું. નેહાએ રડતા રડતા કહ્યું, સર, આજે સાંજે આર્યનનું હોમવર્ક ન હતો કરી રહ્યો. મેં તેને પ્રેમથી સમજાવ્યું કે બેટા ભણી લે, પણ તેને ન માનતો હતો. પછી મેં થોડો સખ્તાઈ કરીને અચાનક તેને મારા ઉપર ચીડાવવા લાગ્યો. તેણે મને ધક્કો માર્યો. હું પડી ગયો. મને ઈજા થઈ. હું ડરી ગઈ. મેં મારી જાતને બચાવવા માટે હળવે ધક્કો માર્યો. બસ આટલું જ થયું. મેં તેને માર્યો નથી. હું પોતે ઘાયલ છું. ઓફિસરે પૂછ્યું, પરંતુ મેડિકલ રિપોર્ટ મુજબ આર્યનની ઈજા ગંભીર છે અને તમારી ઈજાને ખૂબ હળવી છે. આ કેવી રીતે શક્ય છે? ન્યાયે ખચકાતા કહ્યું, સર, તે તો બાળક છે ને, તેને ઈજા વધારે થઈ ગઈ છે. હું મોટી છું એટલે હું સંભાળી ગઈ. આ જવાબ કોઈને પણ સંતોષ આપી શકે તેમ ન હતો. પછી ઓફિસરે પૂછ્યું, તમારા ઘરમાં સીસીટીવી છે? જી હા, છે ને, નેહાએ જવાબ આપ્યો. તો અમે ફૂટેજ જોવા માંગીએ છીએ. નેહાનો ચહેરો વધુ પીળો પડી ગયો. તે કામ નથી કરી રહ્યા સર, થોડા દિવસોથી ખરાબ છે, તેણે હલકાતા કહ્યું. ઓફિસરે હસીને કહ્યું, કંઈ વાંધો નહીં, અમે તમારી ટેકનિકલ ટીમને મોકલી દઈશું. જો ડેટા હશે તો કાઢી લેશે. નેહા હવે ગભરાઈ ગઈ હતી. જેણે વિક્રમ તરફ જોયું જાણે મદદ માંગી રહ્યો હોય. વિક્રમે કહ્યું, આ બધું જરૂરી છે શું? મારો મતલબ એ છે કે આ ફેમિલી મેટર છે. આપણે તેને ઘરેથી ધકેલી શકીએ છીએ. ઓફિસરે ગંભીરતાથી કહ્યું, સર, આ હવે ફેમિલી મેટર નથી રહ્યો. આ ચાઇલ્ડ લ્યુબ બાળ શારીરિક શોષણનો કેસ બની ચૂક્યો છે અને અમારે અમારી ડ્યુટી કરવી પડશે.
ખાસ કરીને જ્યારે દામિની મેડમ જેવી સન્માનિત વ્યક્તિ સામે ફરિયાદ હોય તો ત્યારે અમારું આ સાવધાન રહેવું પડશે. વિક્રમે મને જોઈને કહ્યું, માં, તમે આ બધું કેમ કરી રહ્યા છો? તમે તમારા જ પરિવારને બરબાદ કરી રહ્યા છો. મેં શાંતિથી જવાબ આપ્યો, વિક્રમ, હું મારા પરિવારને બચાવી રહી છું. તારો દીકરો, તારો પરિવાર અને તેની સુરક્ષા સૌથી વધુ જરૂરી છે. આના માટે મારે વિલન બનવું પડે તો હું બનવા તૈયાર છું. પછીના થોડા કલાકો ખૂબ જ તણાવપૂર્વક રહ્યા. પોલીસ ટીમ વિક્રમના ઘરે ગઈ. ત્યાંની સીસીટીવી હાર્ડ ડિસ્ક લઈ આવી. ટેકનિકલ ટીમે તેને ચેક કરીને ખબર પડી કે ડેટા ડિલીટ નહોતો. માત્ર છેલ્લા 2 દિવસથી કેમેરો બંધ કરવામાં આવ્યા હતા. પરંતુ તે પહેલા ફૂટેજ હાજર હતા. હવે સચ્ચાઈ સામે આવવાની તૈયારીમાં હતી. ત્યારે તે જ ફૂટેજ ચાલવામાં આવ્યા ત્યારે સૌથી હોશ ઉડી ગયા. ફૂટેજમાં સાફ દેખાતું હતું કે નેહા આર્યન ઉપર ચડી રહી છે અને તેને ધક્કા મારી રહી છે. એક દ્રશ્યમાં તેના હાથ પકડીને ખેંચી રહી છે અને આર્યન રડી રહ્યો છે. બીજા એક દ્રશ્યમાં તેની ચોપડી ફાડી રહી છે અને કહી રહી છે, આ ખોટું છે, ફરીથી કર. એક દ્રશ્યમાં તે આર્યન એક રૂમમાં પૂરી રહી છે અને કહી રહી છે કે જ્યાં સુધી માફી નહીં માંગે ત્યાં સુધી બહાર નહીં આવવા દઉં. આ બધું જોઈને મારી આંખોમાં આંસુ આવી ગયા. મારો ઠંડો રૂધાઈ ગયો. હું વિચારતી હતી કે મારો માસૂમ પોતરો આટલું બધું સહન કરતો રહ્યો અને કોઈને તેની મદદ ન કરી. સૌથી વધુ ચોંકાવનારું દ્રશ્ય એ હતું કે જેમાં વિક્રમ ઘરે આવે છે. આર્યન કહે છે, પપ્પા, મને મમ્મીએ માર્યો. અને વિક્રમ તેને વઢે છે. જૂઠું ના બોલ, તારી મમ્મી ધ્યાન રાખે છે, તું આટલું નાટક બંધ કર. આ દ્રશ્ય જોઈને વિક્રમનો ચહેરો સાવ ફીકો પડી ગયો. તેણે પોતાના હાથથી પોતાનો ચહેરો ઢાંકી લીધો. કદાચ શરમથી, કદાચ અપરાધ ભાવથી, અથવા કદાચ પોતાની ભૂલ સ્વીકારવાની હિંમત ન હોવાથી. નેહા હવે પૂરેપૂરી વિફળ રહી ગઈ હતી. તેને રડવાનું શરૂ કરી દીધું. સાચું રડવું નહીં, પણ એવું રડવું જે માણસ ત્યારે જ કરે છે જ્યારે તેને ખબર પડી જાય છે કે હવે બચવાનો કોઈ રસ્તો નથી. ઓફિસરે કહ્યું, મેડમ, અમારે તમને હિરાસતમાં લેવા પડશે. બાળ શોષણ એક ગંભીર ગુનો છે. ન્યાય બૂમ પાડતા કહ્યું, ના, આ બધી ગેરસમજ છે. હું તેને પ્રેમ કરું છું. હું તેની મા બનવાની કોશિશ કરી રહી હતી. મેં તેને શીખવાડવા માટે આવું કર્યું, પણ હવે કોઈએ તેની વાત સાંભળી નહીં. પોલીસે તેને હિરાસતમાં લઈ લીધી. વિક્રમ બસ ઊભો રહ્યો, કંઈ બોલ્યો નહીં, કંઈ કર્યું નહીં, અને મને લાગ્યું કે જાણે તે પથ્થરની મૂર્તિ બની ગયો હોય. હું આર્યનને લઈને બહાર આવી. રાતના 3 વાગી ચૂક્યા હતા. આકાશમાં તારા ચમકી રહ્યા હતા. હવા ઠંડી હતી, પણ મારા દિલમાં એક હૂંફ હતી, રાહતની હૂંફ અને જીતની હૂંફ. મેં મારા પૌત્રને બચાવી લીધો હતો. રાજેશની ગાડી હવે બેસીને અમે ઘર તરફ રવાના થયા. આર્યન મારા ખોળામાં માથું રાખીને સૂઈ રહ્યો હતો. હું તેના વાળમાં હાથ ફેરવતી હતી અને વિચારતી હતી કે હવે શું થશે. હવે આ બાળક ક્યાં રહે છે? વિક્રમ પાસે તો હું તેને મોકલી શકતી નથી. ઓછામાં ઓછું અત્યારે તો નહીં જ નક્કી કરી લીધું કે આર્યન હવે મારી સાથે રહેશે, મારા ઘરે, જ્યાં તેને સુરક્ષા મળશે અને પ્રેમ મળશે અને સૌથી જરૂરી વિશ્વાસ મળશે. ઘરે પહોંચીને મેં આર્યનને મારા પલંગ ઉપર સુવડાવી દીધો. મેં તેના ઘા પર મલમ લગાવી, તેના કપાળ ઉપર હાથ રાખ્યો અને તેને સૂતેલી જોતી રહી. તેના ચહેરા પર હજી ડરના નિશાનો હતા. ઊંઘમાં પણ તે ક્યારેય ધ્રુજારી રહ્યો હતો, જાણે કોઈ ખરાબ સપનું જોઈ રહ્યો હોય. અને મને નેહા ઉપર ખૂબ ગુસ્સો આવતો હતો, પણ તેનાથી વધુ ગુસ્સો વિક્રમ ઉપર આવતો હતો. એક પિતા પોતાના દીકરાને કેવી રીતે ના સમજી શકે? તે આટલો આંધળો કેવી રીતે હોઈ શકે? મેં વિચાર્યું કે ભૂલ ક્યાં થઈ ગઈ. શું મેં વિક્રમના ઉછેરમાં કોઈ કમી રાખી હતી? શું મેં તેને કે નહોતું શીખડાવ્યું કે પરિવાર સૌથી જરૂરી છે, લોહીનો સંબંધ સૌથી પવિત્ર છે? પણ પછી મને અહેસાસ થયો કે કદાચ વિક્રમ તૂટી ગયો હતો. સરિતાના મૃત્યુ પછી કદાચ એકલો પડી ગયો હતો કે નેહાનો એક સહારો દેખાયો, અને તે સહારાને ગુમાવવાના ડરથી તે પોતાની આંખો બંધ કરી લીધી. તેને તે બધું ના જોયું અને તેનું જોવું જોઈતું હતું. પણ હવે શું? હવે તો બધું સામે આવી ગયું હતું. હવે તેને પોતાની ભૂલનો સામનો કરવો પડશે, પોતાના દીકરા પાસે માફી માંગવી પડશે, અને સૌથી મોટી વાત, હવે તેણે પોતાના દીકરાનો વિશ્વાસ ફરીથી જીતવો પડશે, જે કદાચ સૌથી મુશ્કેલ કામ હશે. બીજી સવારે જ્યારે હું જાગી ત્યારે આર્યન હજી સૂતો હતો. તેને સૂવા દીધો. બિચારો થાકી ગયો હતો. હું રસોડામાં ગઈને તેના માટે નાસ્તો બનાવવા લાગી. તેને પસંદગીના બટાકા પરોઠા, દહીં અને અથાણું. ત્યારે જ મારો ફોન વાગ્યો. વિક્રમનો નંબર હતો.
મેં ફોન ઉપાડ્યો. માં, વિક્રમનો અવાજ આવ્યો. તે અવાજ તૂટેલો હતો અને થાકેલો હતો. હું સાંભળી રહી હતી. વિક્રમ, મેં ઠંડા સ્વરે કહ્યું. માં, હું આર્યનને મળવા માંગુ છું. તેણે કહ્યું, અત્યારે નહીં વિક્રમ, તે સૂતો છે અને મને નથી લાગતું કે તે અત્યારે મળવા માંગતો હોય. મેં સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું. માં પ્લીઝ, મારે તેની સાથે વાત કરવી છે. મારે માફી માંગવી છે. વિક્રમના અવાજમાં દર્દ હતું ને મને એ કહ્યું, વિક્રમ, માફી શબ્દોથી નથી મંગાતી, માફી કર્મોથી મંગાય છે. મેં તારા દીકરાને ના અવાજને દબાવ્યો, તેની તકલીફને નજરઅંદાજ કરી, તેના ઉપર વિશ્વાસ ન કર્યો, અને આ બધું તે તારી નવી પત્ની માટે કર્યું. હવે તારે તારા દીકરાનો વિશ્વાસ પાછો જીતવાનો સમય લાગશે, અને હું તને એટલો જ સમય આપીશ જેટલો જરૂરી છે, મેં કહ્યું અને ફોન કાપી નાખ્યો. મને મારા કડક શબ્દનો કોઈ અફસોસ ન હતો, કારણ કે વિક્રમને સત્ય સાંભળવાની જરૂર હતી. બપોરે આર્યન જાગ્યો. તેણે મને જોઈને હસવાનો પ્રયત્ન કર્યો, પણ તેનો સ્મિત હજુ પણ ડર હતો. દાદી, હું અહીં જ રહીશ ને? તેણે ધીમેથી પૂછ્યું. હા બેટા, તું હવે મારી સાથે જ રહીશ. આ તારું ઘર છે. મેં તને આશ્વાસન આપ્યું ને. અને પપ્પા? તેણે પૂછ્યું. પપ્પાએ થોડો સમય જોઈને, બેટા, એવું અત્યારે જ બહુ મૂંઝવણ છે, પણ તેઓ તને ખૂબ પ્રેમ કરે છે. બસ તેમને સમજવામાં થોડી વાર લાગી ગઈ. મેં સમજાવ્યું. શું હું ખરાબ બાળક છું દાદી? આર્યને આંખના આંસુ સાથે પૂછ્યું, અને મારું હૃદય તૂટી ગયું. ના બેટા, તું દુનિયાનું સૌથી સારું બાળક છે. તે કંઈ જ ખોટું નથી કર્યું. જે થયું તારો કોઈ વાંક નથી. એ વડીલોની ભૂલ હતી, તે સમજીશ. મેં તને કણકણથી ગળે લગાવ્યો અને પછી થોડા દિવસો ખૂબ મુશ્કેલી રહ્યા. આર્યન ધીમે ધીમે ખુલવા લાગ્યો. તેને નાની નાની વાતો જણાવવા લાગ્યો. કેવી રીતે નેહા તેને ડરાવતી હતી, કેવી રીતે તેને જમવાનું ઓછું આપતી હતી, અને કેવી રીતે તેના મિત્રના ઘરે આવવાની મનાઈ કરતી હતી, અને કેવી રીતે પપ્પાની સામે ખૂબ પ્રેમથી વાતો કરતી હતી. પણ જેવા પપ્પા જતા કે તરત જ તેનો રંગ બદલાઈ જતો હતો. દરેક વાત સાંભળવાની મારો ગુસ્સો વધતો હતો. મેં નક્કી કર્યું કે હું આ કેસમાં આગળ વધી લઈશ, પણ હું ઈચ્છતી હતી કે નેહાને સજા મળે, અને માત્ર એટલા માટે નહીં કે મારો પોતરો માર્યો, પણ એટલા માટે કે બીજો કોઈ બાળક તેનો શિકાર ન બને. મેં મારા વકીલને મિત્રને ફોન કર્યો. તેમનું નામ અમરસિંહ હતું. તેનો બાળ અધિકાર કેસનો નિષ્ણાત હતા. તેમણે આખો કેસ જણાવ્યો. તેણે સાંભળ્યું અને કહ્યું, દામિનીજી, આ કેસ બહુ મજબૂત છે. આપણી પાસે પુરાવા છે અને મેડિકલ રિપોર્ટ છે, સીસીટીવી ફૂટેજ છે અને સ્કૂલનો રેકોર્ડ છે. આપણે તેને કોર્ટમાં લઈ જઈ શકીએ, અને મને પૂરો ભરોસો છે કે આપણે જીતીશું. સારું, તો પછી પ્રક્રિયા શરૂ કરો. હું ઈચ્છું છું કે ક્યાંય ન્યાય થાય. મેં કહ્યું. બીજા અઠવાડિયે કેસ દાખલ થયો. ન્યાય જામીન મળી ગયા, પરંતુ કોર્ટે તેને આર્યનથી દૂર રહેવાનો આદેશ આપ્યો હતો. વિક્રમે ઘણીવાર મને મનાવવાની કોશિશ કરી, પણ મેં દર વખતે મનાઈ કરી દીધી. હું ઈચ્છતી હતી કે તેઓ પહેલા પોતાની જાતને સવાલ કરે અને પોતાના ભૂલને સમજે. માત્ર માફી માંગવાથી કામ નથી ચાલતું, તેને બદલાવવું પડશે. એક દિવસ આર્યન સ્કૂલેથી આવ્યો તો મને કહ્યું કે તેના પપ્પા સ્કૂલના ગેટ ઉપર ઊભા હતા. તેણે તેની સાથે વાત કરવાની કોશિશ કરી, પણ આર્યને ના પાડી દીધી. દાદી, મારે પપ્પા સાથે વાત નથી કરવી. મને તેમનાથી ડર લાગે છે. આર્યને કહ્યું. ડર કેમ લાગે છે બેટા? મેં પૂછ્યું. કારણ કે તેઓ મારા ઉપર વિશ્વાસ નથી કરતા, જૂઠો કહે છે. જો હું ફરીથી તેમને કંઈ કહીશ તો તેઓ ફરી મને જૂઠો કહી દેશે. આર્યનનો અવાજ ધ્રુજી ગયો. હું સમજી ગઈ કે વિક્રમ તેના દીકરાને કેટલો ઘા આપ્યો છે, અને આ ઘાને રૂંઝાતા સમય લાગશે. ઘણો સમય છે. મેં વિક્રમને ફોન કર્યો. વિક્રમ, તું આર્યનની પાછળ ના પડ, તેને સમય આપ. મેં કહ્યું. પણ માં, તે મારો દીકરો છે, મને તેની સાથે વાત કરવાનો હક છે. વિક્રમે કહ્યું. હક? તું હકની વાત કરી રહ્યો છે? જ્યારે તારા દીકરાને તારી જરૂર હતી ત્યારે તું ક્યાં હતો? જ્યારે તે તારી પાસે મદદ માંગી રહ્યો હતો ત્યારે તું શું કર્યું? તે તેને જૂઠો પાડ્યો, અને હવે તું હકની વાત કરે છે. પહેલા હક મનાવ વિક્રમ. પહેલા તારા દીકરાને બતાવી આપ કે તું બદલાઈ શકે છે. મેં સખ્તાઈથી કહ્યું ને ફોન કાપી નાખ્યો. મને ખબર હતી કે હું કઠોર થઈ રહ્યો છું, પણ વિક્રમને પાઠ ભણાવવાની જરૂર હતો, નહીં તો ફરીથી તે ભૂલ કરત. આવનારા થોડા અઠવાડિયામાં આર્યન થોડો સુધરવા લાગ્યો. તેણે સ્કૂલમાં ફરીથી ભણવા ઉપર ધ્યાન આપવાનું શરૂ કર્યું.
તેના મિત્રો મારા ઘરે આવવા લાગ્યા. તે હસવા લાગ્યા અને રમવા લાગ્યા. ધીરે ધીરે તે ફરીથી એ જ બાળક બનવા લાગ્યો જેને પહેલા હતો. પણ રાતે જ્યારે ક્યારેક ક્યારેક ડરીને જાગી જતો હતો, મને બોલાવતો, દાદી મને ડર લાગે છે, અને હું તેને ગળે લગાવીને સુવડાવતી હતી. મેં એક બાળ મનોવૈજ્ઞાનિકનો સંપર્ક કર્યો, ડૉક્ટર મીરા શર્મા. તેમણે આર્યન સાથે કેટલીક સેશન કર્યા. તેમણે મને જણાવ્યું કે આર્યનને પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ છે. તેને થેરાપીની જરૂર છે અને સમય જતાં તે ઠીક થઈ જશે. પણ તેને એક સુરક્ષિત વાતાવરણ જોઈએ છે, પ્રેમ જોઈએ છે અને સૌથી મહત્વનું વિશ્વાસ જોઈએ છે. મેં તમને વચન આપ્યું કે હું આ બધું આપીશ. મને તે આપ્યું તો ખરું. હું દરરોજ તેની સાથે સમય વિતાવતી, તેને વાર્તાઓ સંભળાવતી અને તેની સાથે રમતી અને તેને સ્કૂલે મૂકવા જતી અને લેવા પણ જતી. હું થાકી રહી હતી, મારા ઘૂંટણમાં દુખાવો રહેતો હતો, પણ આ બાબતે મને પરેશાન કરતી ન હતી, કારણ કે હું મારા પુત્રને ખુશ જોઈ રહી હતી અને એ જ મારા માટે સૌથી મોટું ઇનામ હતું. એક દિવસ અચાનક વિક્રમ મારા ઘરે આવ્યો. તેણે દરવાજાની ઘંટડી વગાડી. મેં દરવાજો ખોલ્યો તો ત્યાં ઊભો હતો. તેનો ચહેરો સુકાયેલો હતો અને આંખો લાલ હતી, જાણે તે રડ્યો હોય. માં, મારે આર્યનને મળવું છે, પ્લીઝ, તેણે કરગરતા અવાજે કહ્યું. મેં તેને અંદર આવવા દીધો. શું આર્યન તેના પપ્પાને માફ કરી શકશે? આર્યન તેના રૂમમાં હતો. હું તેની સાથે ગઈ. બેટા, તારા પપ્પા આવ્યા છે, તેઓ તને મળવા માંગે છે, મેં ધીમેથી કહ્યું. આર્યને માથું લાવ્યું. ના દાદી, મારે નથી મળવું. હું સમજી શકું છું બેટા, પણ ક્યારેક ક્યારેક તો મળવું જ પડશે ને. અને જો કદાચ પપ્પા બદલાઈ ગયા હશે હોય, કદાચ તેઓ હવે તેને સમજવા માંગતા હોય, બસ એક વાત કરી લે, મેં સમજાવ્યું. આર્યન ખચકાતા મન સાથે હા પાડી દીધી. હું તેને લઈને બહાર આવી ને વિક્રમે આર્યનને જોયો તો તેની આંખોમાં આંસુ આવી ગયા. બેટા, તેણે આગળ વધવાની કોશિશ કરી, પણ આર્યન પાછળથી હટી ગયો. વિક્રમ થીજી ગયો. તેને અહેસાસ થઈ ગયો કે તેના દીકરાને તેને ડર લાગી રહ્યો છે. આર્યન બેટા, મને માફ કરી દે. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. મેં તારા ઉપર વિશ્વાસ ન કર્યો. મેં તારી વાત ન સાંભળી. હું એક ખરાબ પિતા છું. પ્લીઝ, મને એક મોકો આપ. હું બદલવા માંગુ છું. હું તારો ભરોસો પાછો જીતવા માંગુ છું. વિક્રમ રડવા લાગ્યો અને આર્યન તેને જોયો. તેની આંખોમાં પણ આંસુ આવી ગયા, પણ તે કંઈ બોલ્યો નહીં, બસ ઊભો રહ્યો. મેં કહ્યું, વિક્રમ, માફી માંગવી સરળ છે, પણ મેં માફીને સાબિત કરવી મુશ્કેલ છે. જો તું સાચે જ ઈચ્છે તો આર્યન તારા ઉપર વિશ્વાસ કરે. જો તારે તારા કર્મોથી બતાવવું પડશે. વિક્રમે માથું હલાવ્યું. માં, હું કંઈ પણ કરીશ, બસ મને જણાવો. પહેલી વાત, તું નેહાને તલાક આપ અને તે સ્ત્રી તારી જિંદગીમાં ન રહેવી જોઈએ. બીજી વાત, તું થેરાપી લે. તેણે મદદ કરવી જરૂરી છે. તૃષિતાના મૃત્યુ પછી તૂટી ગયો છે. અને ત્રીજી વાત, તું આર્યનનો વિશ્વાસ ધીરે ધીરે પાછો જીત. ઉતાવળ ન કર, તે સમય આપ. સ્પષ્ટ શબ્દોમાં કહ્યું અને વિક્રમ બધું સાંભળ્યું અને કહ્યું, હું બધું કરીશ માં, હું વચન આપું છું. અને તેને ખરેખર એવું જ કર્યું. આવતો મહિને વિક્રમે નેહાને તલાકના પેપર મોકલી આપ્યા. નેહાએ વિરોધ કર્યો, રડીને ચીસ પાડી, પણ વિક્રમ પોતાની વાત ઉપર અડગ રહ્યો. તેણે થેરાપી શરૂ કરી. તે ડૉક્ટરને મીરા પાસે જ ગયો અને ધીરે ધીરે એ પણ ઠીક થવા લાગ્યો. તેને અહેસાસ થવા લાગ્યો કે પોતાનું દુઃખ પોતાના દીકરાને ભૂલાવી દીધો હતો. અને એટલે જ મોટી ભૂલ હતી કે વિક્રમ દર અઠવાડિયે મારા ઘરે આવવા લાગ્યો. પણ તે આર્યન ઉપર દબાણ નહોતો લાવતો. બસ તેણે દૂરથી આયેલો કહી લેતો. ક્યારેક તેના માટે કોઈ રમકડું લાવતો તો ક્યારેક કોઈ પુસ્તક, અને દરવાજા ઉપર મૂકીને જતો રહેતો. આર્યન વસ્તુને જોતો, લેતો, પણ કંઈ કહેતો નહીં. 3 મહિના વીતી ગયા અને એક દિવસ કોર્ટનો ચુકાદો સાંભળવામાં આવ્યો. જજ સાહેબે નેહાને બાળ શોષણ માટે દોષિત ઠેરવી અને 2 વર્ષની સજા ફટકારી. સાથે જ દંડ પણ કરવામાં આવ્યો. જજ સાહેબે પોતાના ચુકાદામાં કહ્યું, આ કેસ અત્યંત ગંભીર છે. બાળક પોતાના ઘરમાં સુરક્ષિત ન હોય તો ખૂબ જ દુઃખની બાબત છે. જો દામિની ત્રિપાઠી સમાચાર ન હોત અને જો તેમને પોતાના પુત્રનો અવાજ ન સાંભળ્યો હોત, તો કદાચ આ પરિસ્થિતિ વધુ ભયાનક બની શકી હોત. હું તેની હિંમત અને સમર્પણની પ્રશંસા કરું છું અને આશા રાખું છું કે આ કેસ બીજા લોકો માટે એક પાઠ બનશે કે બાળકના અવાજને ક્યારેય નજરઅંદાજ ન કરવો જોઈએ. કોર્ટની બહાર નીકળતી વખતે ઘણા રિપોર્ટ્સ મારી સામે આવ્યા. મેડમ, તમને કેવું લાગી રહ્યું છે? ચુકાદો તમારા પક્ષમાં આવ્યો.
એક રિપોર્ટરે પૂછ્યું. મેં કહ્યું, મને રાહત મળી છે, પણ ખુશી નથી. કારણ કે કોઈ મારી જીત નથી, માત્ર એક ન્યાય છે. અસલી જીત જ્યારે થશે જ્યારે દરેક બાળક પોતાના ઘરમાં સુરક્ષિત અનુભવાશે, જ્યારે દરેક પિતા પોતાના બાળકની વાત સાંભળશે, અને જ્યારે દરેક પરિવારમાં વિશ્વાસ અને પ્રેમ હશે. આર્યન મારી બાજુમાં ઊભો હતો. તેણે મારો હાથ પકડી અને મજબૂતીથી પકડી રાખ્યો. મેં તેની સામે જોયું. તેની આંખોમાં હવે પડેલો ડર ન હતો. હવે ત્યાં આશા અને વિશ્વાસ હતા. અમે ઘરે પહોંચ્યા ત્યારે વિક્રમ દરવાજે ઊભો હતો. તેણે તેમને જોયા પછી ચુકાદો આવ્યો. મેં પૂછ્યું. મેં કહ્યું, ન્યાય 2 વર્ષની સજા આપી છે. અને વિક્રમે રાહતનો શ્વાસ લીધો. તેણે આર્યન તરફ જોયું. બેટા, મને માફ કરી દે. હું જાણું છું કે તારી સાથે ખૂબ મોટું કર્યું છે, પણ હું બદલાઈ રહ્યો છું અને બદલાઈશ. હું તારો પિતા બનીશ. આર્યને તેની સામે જોયું. થોડી વાર સુધી તે કંઈ બોલ્યો નહીં ને પછી ધીમેથી બોલ્યો. પપ્પા, મને હજુ પણ ડર લાગે છે. શું તમે ફરીથી મારા ઉપર અવિશ્વાસ તો નહીં કરો ને? મને સમજાયું. આર્યનના દિલમાં હજી પણ તે ઘા તાજો હતો અને તેને રૂંજાતા સમય લાગશે. વિક્રમ ઘૂંટણીએ બેઠો અને આર્યનના આંખોમાં જોઈને બોલ્યો. બેટા, હું તને વચન આપું છું કે હવેથી તું હંમેશા તારી સાથને સાંભળીશ. પહેલા તારા ઉપર વિશ્વાસ કરીશ. જો મારાથી કોઈ ભૂલ થાય તો તું મને રોકી શકે છે અને ટોકી શકે છે. કારણ કે હવે હું માત્ર તારો પિતા જ નહીં, પણ તારો મિત્ર બનવા માંગુ છું. આર્યનની આંખોમાં આંસુ આવી ગયા. તેણે ધીમેથી ડગલે આગળ વધ્યું અને વિક્રમની વળગી પડ્યો. પપ્પા, હું તમને પ્રેમ કરું છું, પણ મને થોડો સમય જોઈએ. વિક્રમ તેને કણછનીને ગળે લગાવ્યું. પણ તે તારો પ્રયત્ન ખૂબ ગંભીર છે બેટા. તારે એટલો સમય જોઈએ, હું તને આપીશ. હું આ દ્રશ્ય જોઈ રહી છું અને મારી આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. પણ આ દુઃખના આંસુ ન હતા, આ તો ખુશીના આંસુ હતા, રાહતના આંસુ હતા. મેં મારા પરિવારને તૂટતા જોયો અને હું તેને ફરીથી જોડવા જઈ રહી હતી. ધીરે ધીરે બધું ઠીક થવા લાગ્યું. વિક્રમ દરરોજ આર્યનને મળવા આવવા લાગ્યો. તેણે તે સાથે રમતો રમતો, ભણાવતો, તેની વાતો કરતો. પરંતુ સૌથી જરૂરી વાત, હવે આર્યન પર વિશ્વાસ કરતો હતો. એક દિવસ આર્યને કહ્યું, દાદી, શું હું પપ્પા સાથે એક દિવસ વિતાવી શકું? હું ચોંકી ગઈ, પણ ખુશી પણ થઈ. બિલકુલ બેટા, તું પપ્પા સાથે જા. મેં કહ્યું. વિક્રમે આર્યને આખો દિવસ ફેરવ્યો. તેણે પાર્કમાં લઈ ગયો, આઈસ્ક્રીમ ખવડાવ્યું, ફિલ્મ બતાવી, અને સાંજે જ્યારે તે પાછો આવ્યો ત્યારે તેના ચહેરા ઉપર સાચું સ્મિત હતું. દાદી, પપ્પાએ મારી માફી માંગી. તેમણે કહ્યું કે હવે મને ક્યારેય એકલો નહીં છોડે. આર્યને ખુશ થઈને કહ્યું. હું હસી ગઈ. આ સાંભળીને ખૂબ સારું લાગતું કે બીજા 6 મહિના વીતી ગયા. આર્યન હવે વિક્રમ સાથે વધુ સમય વિતાવવા લાગ્યો. ક્યારેક વીકડે પર તો વિક્રમ ઘરે જ રહેતો. વિક્રમે ઘરેથી પૂરી રીતે બદલાઈ નાખ્યું હતું. ન્યાની બધી જ વસ્તુઓ હટાવી દીધી અને આર્યન માટે એક નવો રૂમ સજાવ્યો, જેના ઉપર તેના મનગમતા રમકડો, પુસ્તકો હતા. અને વિક્રમ ખરેખર બદલાઈ ગયો હતો અને આર્યન પણ તેને માફ કરવા લાગ્યો હતો. એક દિવસ આર્યન મને કહ્યું, દાદી, હું શું પપ્પા સાથે રહી શકું? મારું દિલ થોડી ક્ષણ માટે બેસી ગયું. મને લાગ્યું જાણે હું મારું સ્વતંત્ર ગુમાવી રહી છું. પણ હું જાણતી હતી કે આ સાચું હતું. એક બાળકે તેના પિતા સાથે રહેવું જોઈએ. બિલકુલ બેટા, તું પપ્પા સાથે રહે, પણ વચન આપ કે તું રોજ મને મળવા આવીશ. મેં સ્મિત સાથે કહ્યું. હા દાદી, હું રોજ આવીશ. અને દાદી, મને મારા સૌથી પહેલા મારા પાકા મિત્ર છો, મારી સાચી માં છો, આર્યને કહ્યું અને મને વળગી પડ્યો. તેણે કણસેથી પકડી લીધો. મારી આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. અને તું મારો જીવ છે બેટા, મેં કહ્યું. આર્યન હવે વિક્રમ સાથે રહેવા લાગ્યો, પણ ખરેખર રોજ મારા ઘરે આવતો હતો. મને તેની સ્કૂલની વાતો કહેતો, તેના મિત્ર વિશે જણાવતો હતો. સૌથી જરૂરી વાત છે કે તે ખુશ હતો. તેની આંખોમાં તેની પોતાની ચમક પાછી આવી ગઈ હતી, જે પહેલા હતી. વિક્રમ પણ બદલાઈ ચૂક્યો હતો. તે એક સારા પિતા બની ગયો હતો. તે આર્યનની દરેક વાત સાંભળતો અને તેના ઉપર વિશ્વાસ કરતો. તેને બહુ પ્રેમ કરતો. એક દિવસ વિક્રમ સારી રીતે આવ્યો. માં, મેં જે પણ કર્યું તે બદલ હું ક્યારેય તમારી માફ નથી માંગી શકતો, પણ હું તમને ધન્યવાદ જરૂર કહેવા માંગ્યો છું. જો તમે ન હોત તો મારા પુત્રને હંમેશા માટે ગુમાવી દીધો હોત. તમે મને બચાવ્યો, મારા પુત્રને બચાવ્યો અને મારા પરિવારને બચાવ્યો. વિક્રમની આંખોમાંથી આંસુ હતા.
અને તેના ખભા ઉપર હાથ રાખ્યો. વિક્રમ, હું તારી માં છું અને આ મારી ફરજ હતી, પરંતુ હવે તારી ફરજ એ છે કે તું તારા પુત્રને ક્યારેય નિરાશ ના કરતો. તેને હંમેશા પ્રેમ આપજે અને હંમેશા તેના ઉપર વિશ્વાસ રાખજે. વિક્રમે માથું હલાવ્યું. હું વચન આપું છું માં, પાઠ ક્યારેય નહીં ભૂલું. જ્યારે જ્યારે હું આ વાત યાદ કરું છું ત્યારે મને લાગે છે કે રાત જ્યારે મારા પુત્રને પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો હતો તે મારા જીવનની સૌથી વધુ ડરામણી રાહત હતી. પરંતુ સાથે સાથે તે રાત મારા જીવનની સૌથી મહત્વની રાત પણ હતી. કારણ કે તે રાતે મેં જે એક બાળકની ચિંતા ન બચાવી હોત તો મારા પરિવારને બચાવ્યો હોત. અને સૌથી જરૂરી વાત, મેં એક પિતાને તેની ફરજનું ભાન કરાવ્યું. 12 વર્ષનો થઈ ગયો હતો. તે ખૂબ અને સ્વચ્છ અને બાળક હતો. તેના મિત્રો છે, સ્કૂલમાં એક માર્ક સારા આવે છે અને સૌથી વધુ તો તેના પપ્પા સાથે ખુશ છે. વિક્રમ ફરી લગ્ન નથી કર્યા. તેણે કહ્યું હતું કે હવે કોઈની જરૂર નથી. તેની પાસે તેનો પુત્ર છે અને તે જ તેના માટે પૂરતો છે. નેહા જેલમાં પોતાની સજા કાપી રહી છે અને તેની સજાને કોઈ આનંદ નથી. બસ એક રાહતની રાત છે. બીજા કોઈ બાળકને નુકસાન નહીં પહોંચાડી શકે. હું આજે મારા સામાજિક કાર્યોમાં જોડાયેલી છું. હું ખાસ કરીને બાળ શોષણના કેસો પર કામ કરું છું. હું ઈચ્છું છું કે બીજું કોઈ બાળક આર્યનની જેમ આવી પરિસ્થિતિમાં પસાર ન થાય. કોઈ પણ બાળક પોતાના જ ઘરમાં સુરક્ષિત અનુભવ ન કરે. હું લોકોને સમજાવું છું કે બાળકનો અવાજ સાંભળવો જરૂરી છે. તેમના ઉપર વિશ્વાસ કરવો કેટલો જરૂરી છે. દોસ્તો, તો મિત્રો, આ હતી આજની વાર્તા. એક દાદીની વાર્તા જે પોતાના પુત્રને બચાવ્યો, એક પારિવારિકને બચાવ્યો. પરંતુ આ વાર્તાનો બોધ એ છે કે આપણે આપણા બાળકોને અવાજ સાંભળવો જોઈએ, તેના ઉપર વિશ્વાસ કરવો જોઈએ. કારણ કે ક્યારેક ક્યારેક તે ચૂપચાપ તકલીફ સહન કરતા હોય છે અને આપણને ખબર પણ નથી પડતી. અને જ્યારે પણ બાળકને ખબર પડે છે ત્યારે બહુ મોડું થઈ ગયું હોય છે. તો દોસ્તો, આવી જ રીતે તમારી આસપાસ પણ કોઈ એવું બાળક હોય જે ઉદાસ રહેતું હોય, ડરેલું દેખાતું હોય અથવા અચાનક બદલાઈ ગયું હોય, તેની સાથે વાત કરો, તેની વાત સાંભળો અને જરૂર પડે તો મદદ લો. કારણ કે કોઈ પણ બાળક એક સુરક્ષિત અને પ્રેમભર્યા વર્ષોના ઘરમાં હકદાર છે. તો મિત્રો, તમને આપણી વાર્તા કેવી લાગી? જરા તમારો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. અને સાથે સાથે જણાવજો કે તમે આ વાર્તા કયા શહેરથી જોવો છો. અને હા, જો તમને વાર્તા ઉપર ગમી હોય તો તેને લાઈક કરવાનું ભૂલશો નહીં. અને નહીં તો ધન્યવાદ. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો પ્લીઝ. પ્લીઝ પ્લીઝ. થેન્ક યુ ઓલ માય ડિયર એન્ડ બ્રધર એન્ડ સિસ્ટર. થેન્ક યુ ઓલ ઓફ યુ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.